ત્યારે હવે રાજપૂતોને ક્ષમા નહીં, માત્ર સંગ્રામ જોઈએ છે. રાજપૂત સમાજ ભાજપને ક્ષમા આપવા નથી તૈયાર. પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે અંતિમ કોશિશ કરી, પરંતુ હવે રાજપૂત સમાજની સંકલન સમિતિએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 7 તારીખે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરશે અને અન્ય લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશે. ત્યારે હવે સવાલ એ છે કે રાજપૂત સમાજના આંદોલનની મતદાનના દિવસે શું અસર થશે? અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા. બધી ભેગી થઈને હવારમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી. અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર. આપણા દર્દનો અહેસાસ થયો મોદીજીને. ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું. હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા? હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે. ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા. હા, પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની. અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. રાજપૂતો ભાજપને ક્ષમા આપવા નથી તૈયાર. ચૂંટણી બાદ પણ આંદોલન ચાલુ રાખવાનો હુંકાર. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પર મક્કમ છે રાજપૂત સમાજ. સમગ્ર રાજ્યમાં પહેલા રૂપાલા વિરોધથી શરૂ થયેલું આ આંદોલન હવે ભાજપના બહિષ્કાર સુધી આવી ગયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાંથી આવા દ્રશ્યો છેલ્લા અનેક દિવસોથી સામે આવી રહ્યા છે. અને હવે જ્યારે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે, હવે મતદાનની ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપે ફરી એકવાર ક્ષત્રિય સમાજને મનાવવાની કોશિશ કરી. ભાજપને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી. ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનો તરફથી સમાજને અપીલ કરી. ક્ષત્રિય સમાજ પરંપરા જાળવી ભાજપને જ સમર્થન આપે તેવી અપીલ કરી. ક્ષમા વિરસ્ય. એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. ભૂષણમની પરંપરા સાર્થક કરવાનો આ અમૂલ્ય અવસર છે તેવી વાત પણ કરવામાં આવી છે. જોકે આ પત્રની પણ અસર આંદોલન કરી રહેલા સંકલન સમિતિને નથી થઈ. સંકલન સમિતિએ કહ્યું છે કે 7 તારીખે રાજપૂત સમાજ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે. આપણે નક્કી જ કરેલું છે કે આગામી 7 તારીખે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતાની જ્યારે લડાઈ ચાલી રહી છે અને આ બધા જે નિવેદનો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે એ ખૂબ વિલંબથી કરવામાં આવ્યા છે. એનો સમય પૂરો થઈ ગયો છે. એટલે અમે 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ઊંચામાં ઊંચું પૂરેપૂરું મતદાન કરીશું. તમામ સમાજોને સાથે રાખીને અમે આ મતદાન કરવાના છીએ. સંકલન સમિતિએ કહ્યું છે કે હવે તેઓ પોતાનું આંદોલન લોકસભા ચૂંટણી બાદ પણ યથાવત રાખશે અને આગામી દિવસોમાં આવનારી જિલ્લા પંચાયત અને વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપનો વિરોધ કરશે. સાંભળો સંકલન સમિતિનો શું છે પ્લાન. તમારા કોઈ આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા હોય અથવા એમને અન્ય રીતે બાંધી રાખવામાં આવ્યા હોય તો એવો કોઈ પ્રશ્ન નથી. હા, એટલું કહેવા માગું આપના માધ્યમથી કે આપ અમારા કોઈ આગેવાનોને અત્યાર સુધી તો દબાણ કર્યું નથી, પણ આવો કોઈ દબાણ કરવાનો, આવો કોઈ નજરકેદ રાખવાનો, અટકાયત કરવાનો આપ જો પ્રયત્ન કરશો તો આ જે વસ્તુ છે ને એ ડબલ થઈ અને આક્રોશ રૂપે બહાર આવશે. અને 7 તારીખ પછી પણ અમારું આ આંદોલન ચાલુ રહેવાનું છે. એના મુદ્દા બદલાશે, આંદોલનનું સ્વરૂપ બદલાશે
આંદોલન ચાલુ રહેશે અને તાલુકા જિલ્લા અને વિધાનસભા સુધી અમે રણનીતિ ઘડીશું. હા, અમે પહેલા પડાવમાંથી વિરામ લઈશું, પણ એનો મતલબ એવો નથી કે આંદોલન પૂરું થઈ જશે. એટલે 7 તારીખ પછી પણ અમારા કોઈ આગેવાનોને વ્યક્તિગત રીતે કોઈ પણ રીતે ટાર્ગેટ કરવાનો પ્રયત્ન સરકાર ના કરે અને કરશે તો આખો ક્ષત્રિય સમાજ, અમારી સાથે જોડાયેલા સમાજ અને ગુજરાતના નાગરિકો આનો પ્રતિકાર કરશે અને આનું ઊંધું પરિણામ આગામી ચૂંટણીમાં પણ આવશે. એટલે આવો કોઈ પ્રયત્ન કર્યો નથી અને આપના માધ્યમથી કહું છું કે આવો કોઈ પ્રયત્ન કરશો નહીં, કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ અસ્મિતાની લડાઈ છે. ભાજપ અને રાજપૂત સમાજ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. માંગરોળના કુંવારદા ગામે ભાજપ કાર્યકર્તાઓનો વિરોધ કરવામાં આવ્યો. ગ્રામજનો અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ. ક્ષત્રિય સમાજ સહિતના લોકોએ ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરતા અટકાવ્યા, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓને ગામની બહાર જવાનો વારો આવ્યો હતો. આ તરફ ક્ષત્રિય સમાજના ધર્મરથનું અમદાવાદમાં આગમન થયું, જ્યાં શહેરના કૃષ્ણનગરમાં ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ક્ષત્રિયાણીઓએ તલવારબાજી કરીને રથનું સ્વાગત કર્યું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આ ધર્મરથમાં જોડાયા. નરોડા, કૃષ્ણનગર, બાપુનગરમાં થઈ વસ્ત્રાલ ખાતે પૂર્ણાહુતિ થઈ. આંદોલન કરી રાજપૂત સમાજે ભાજપની મુશ્કેલી તો વધારી દીધી છે. હવે જોવાનું એ છે કે આ આંદોલનની અસર કેવી અને કેટલી થાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.